આજે હું આપની સાથે વિસરાતી જતી વાનગી વેલણિયાની રેસીપી શેર કરીશ. વેલણિયા દૂધીના, મેથીના કે પાલકના બનાવી શકીએ છીએ. આજે હું ભાતના વેલણિયા બનાવીશ. ભાતના વેલણિયા બનાવવા માટે બપોરે જો ભાત બનાવ્યા હોય અને વાતાવરણ ઠંડુ હોય તો સાંજે ભાત બગડતા નથી, તો આપણે એ ઠંડા ભાતમાંથી વેલણિયા બનાવીશું. આપણા ટેસ્ટ પ્રમાણે આદુ, લસણ, મરચાં અને ડુંગળી ઉમેરવાની છે. તો આ બધું જ આપણે કચરું વાટી લઈએ. હવે એક મોટા વાસણમાં ભાતને લઈ લઈએ. મારી પાસે ખીચડી પણ છે, તો મેં ખીચડી અને ભાત બંને મિક્સ કરીને એને આ રીતે છૂટા કરી લીધા છે. એમાં વાટેલા આદુ, લસણ, મરચાં અને ડુંગળીને ઉમેરી લઈએ. એમાં ઉમેરીશું કસૂરી મેથી. કસૂરી મેથીને આ રીતે હાથ વડે મસળીને ઉમેરી લઈશું. કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરીશું એટલે સરસ ફ્લેવર પણ આવશે અને સરસ કૂક પણ થઈ જશે. હવે એમાં ઉમેરવાનું છે સ્વાદ અનુસાર મીઠું. મેં 2 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. આપણા ટેસ્ટ પ્રમાણે આપણે ઉમેરી શકીએ છીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું. લીલું મરચું પણ ઉમેરેલું છે એટલે લાલ મરચું આપણે એ રીતે ઉમેરી લઈશું. આ વેલણિયા બનાવવા માટે એમાં બાજરીનો અને ઘઉંનો લોટ ઉપયોગ કરવાનો છે. 2 વાડકી બાજરીનો લોટ લઈશું અને 2 વાડકી ઘઉંનો લોટ લઈશું. 2 ચમચા મોણ ઉમેરી લઈશું. સરસ મોણ અને મસાલા લોટ સાથે મિક્સ કરી લઈએ અને હવે એમાં 1 વાડકી ઘઉંનો લોટ ઉમેરી લઈએ. એ ટોટલ 2 વાડકી બાજરીનો અને 2 વાડકી ઘઉંનો લોટ લીધો છે. હવે મોણ બધા લોટમાં સરસ રીતે લાગી જાય પછી એનો આપણે લોટ બાંધી લેવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને અને સરસ લોટ બાંધી લેવાનો છે. આમાં ઉમેરેલા ભાત અને ખીચડીમાં પણ મોઇસ્ચર હોય છે એટલે આમાં વધારે પાણીની જરૂર નહીં પડે. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ મસળીને લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ ગયો છે અને 5 મિનિટ માટે રેસ્ટ આપીએ. ત્યાં સુધી આપણે સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈએ. સ્ટીમર કાળું ન પડે એના માટે એક લીંબુનો ટુકડો પણ ઉમેરી લઈએ અને હવે ઢાંકણું ઢાંકીને પાણીને સરસ ઉકળવા દઈએ. સ્ટીમરમાં મૂકવાની ડીશને પણ ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ. વેલણિયા વણવા માટે પાટલી એટલે કે ઓરસિયાને પણ ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ અને લોટને સરસ રીતે એક વખત મસળી લઈએ. હાથમાં થોડું ઓઇલ લઈશું અને સરસ રીતે લોટને મસળી લઈશું. હવે નાના મોટા જેવા વેલણિયા બનાવવા એ પ્રમાણે લુવો લઈશું. પહેલાં આ રીતે મુઠ્ઠી વડે થોડું વેલણિયું બનાવી દઈશું અને એને પાટલી ઉપર 2 હાથની હથેળી વડે સરસ વણી લઈશું. હવે આ તૈયાર થયેલા વેલણિયાને સ્ટીમરમાં મૂકવા માટે આ રીતે કાણાવાળી ડીશમાં મૂકતા રહીશું. વેલણિયા વધારે હોય તો આ રીતે થોડા આડા અને ઊભા મૂકવાના છે, જેથી નીચેથી સરસ સ્ટીમ આવે અને વેલણિયા સરસ કૂક થઈ જાય. હવે તૈયાર થયેલા વેલણિયાની ડીશને ઉકળતા પાણીમાં મૂકી દઈએ. આ રીતે પાણી સરસ ઉકળે પછી જ ડીશ મૂકવાની છે, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. હવે ઢાંકીને એને 40 મિનિટ સુધી થવા દઈએ. એટલા માટે સ્ટીમરમાં પાણી પણ વધારે રાખવાની જરૂર છે, કેમ કે સમય વધારે લેવાનો છે તો પાણી બળી ના જાય. અને હવે 40 મિનિટ પછી આપણે જોઈ લઈએ તો જુઓ સરસ વેલણિયા બફાઈ ગયા છે. એને નાઈફ વડે ચેક કરી લઈએ. આ રીતે નાઈફ વડે ચેક કરીશું તો જરા પણ લોટ ચોંટતો નથી, એટલે કે વેલણિયા સરસ કૂક થઈ ગયા છે. હવે આ ડીશને આપણે ઠંડી થવા માટે બહાર કાઢી લઈએ. વેલણિયા થોડા ઠંડા થાય એટલે એને થોડા ઉલટાવી પલટાવી લઈએ, જેથી નીચેથી પણ સરસ ઠંડા થઈ જાય. તો આ રીતે વેલણિયા બધા ઉલટાવી પલટાવી લીધા છે. થોડી જ વારમાં હવે બધા જ વેલણિયા આપણા ઠંડા થઈ ગયા છે. તો એને કટર બોર્ડ પર લઈને કટ કરી લઈએ. આ રીતે નાના નાના પીસમાં એને કટ કરવાના છે. તો બધા જ વેલણિયા આપણે આ રીતે કટ કરી લઈશું. જો તમારી પાસે કટર બોર્ડ ન હોય તો એને હાથ વડે પણ કટ કરી શકાય છે. વેલણિયા આપણા સરસ કૂક થયા હશે તો એને હાથ વડે આ રીતે કટ કરીશું તો પણ જરા પણ તૂટશે નહીં. અને વેલણિયા એટલા સોફ્ટ બન્યા છે કે ફટાફટ કટ થઈ જશે. તો ચાલો હવે આપણે વેલણિયાનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું. હવે એમાં 3 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. મેં અહીંયા 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેર્યું છે. હવે તેલને ગરમ થવા દઈએ. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ ઉમેરી લઈએ અને રાઈને સરસ તતડવા દઈએ. રાઈ ફ્રાય થશે એટલે સરસ તતડી જશે. 2 ચમચી જેટલા તલ ઉમેરી લઈએ. તલ ફ્રાય થશે એટલે થોડા બારુડે છે, તો એના માટે આ રીતે થોડું ઢાંકણ પણ ઢાંકી દઈએ. તલ અને રાઈ સરસ રીતે ફ્રાય થઈ જાય અને સરસ તતડી જાય એટલે એમાં આપણે સમારેલા મુઠિયાને ઉમેરી લઈએ. થોડા થોડા ઉમેરતા જઈશું અને વઘાર સાથે મિક્સ કરતા જઈશું. અહીંયા આપણે વઘારમાં તલ અને રાઈ 2 જ ઉમેરવાનું છે, કેમ કે બધા જ મસાલા આપણે જ્યારે લોટ બાંધ્યો છે એમાં ઉમેરેલા જ છે. આ રીતે થોડા થોડા પીસ ઉમેરીને બધા જ પીસને વઘાર સાથે મિક્સ કરી લઈશું. આ રીતે તવેથા વડે પણ મિક્સ કરી લઈશું અને કડાઈમાં આ રીતે થોડું ઉછાળીને પણ મિક્સ કરી લઈશું, જેથી સરસ રીતે વઘાર બધા જ વેલણિયામાં મિક્સ થઈ જશે. હવે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લઈએ. ધાણાને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે ગરમ ગરમ વેલણિયાને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ. હવે હું તમને એક પીસ તોડીને પણ બતાવી દઉં. તો જુઓ એકદમ પોચા બન્યા છે અને અંદર પણ સરસ જાળી બની છે, એટલે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સોફ્ટ વેલણિયા બનીને તૈયાર થયા છે.
હવે એને સર્વિંગ ડિશમાં સર્વ કરી લઈએ. સવારે ચા સાથે પણ આવા વેલણિયા બનાવીને ખાઈ શકાય છે અને બપોરે સાંજે જો ખાવા હોય તો ઠંડી ઠંડી છાશ પણ એની સાથે સર્વ કરી શકાય છે. મિત્રો, તમને મારી આ રેસીપી જરૂર ગમી હશે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ.